નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જીકો કોચિંગમાં। મિત્રો, રેલવેની અંદર જે જગ્યાઓ પડી હતી, ટેકનિશિયનની જગ્યાઓ જે હતી એ 9144ની જગ્યાએ 14298 જેટલી જગ્યાઓ કરવામાં આવી છે। ખૂબ જ સારા સમાચાર છે। તો રેલવે ભરતી બોર્ડ દ્વારા ટેકનિશિયનની જે 9144 પોસ્ટ પર નહીં પરંતુ 14298 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે। રેલવેમાં અલગ અલગ કેટેગરીમાં ભરતી માટેની 5154 પોસ્ટમાં વધારો કરાયો છે। આ અંગે બોર્ડ નોટિફિકેશન જાહેર કર્યું છે। પોસ્ટની સંખ્યામાં વધારો થવાના કારણોસર હવે અરજી થવાની માટેની પ્રક્રિયા ફરીથી શરૂ થશે, જેના માટે ટૂંક સમયમાં સૂચના જાહેર કરવામાં આવશે। વર્ષ 2024માં માર્ચમાં ટેકનિશિયન ગ્રેડ 1, ગ્રેડ 3ની અલગ અલગ 18 કેટેગરીમાં ભરતીની જાહેરાત કરાઈ હતી, જે માટેની અરજી 8 માર્ચથી 8 એપ્રિલ સુધી મંગાવાઈ હતી। જોકે હવે વિવિધ પોસ્ટની સંખ્યામાં વધારો થતો હવે કેટેગરીમાં પણ વધારો થયો છે। તો અમદાવાદ માટે આવી કુલ ટોટલ 1015 જગ્યાઓ છે। તો લાયકાત ધરાવતા મિત્રોને જરૂરથી આ સમાચાર ફોરવર્ડ કરજો। બીજા એક સમાચારમાં આપણે જોઈએ તો અમદાવાદની અંદરના ફાયરને લગતા ફાયર સબ ઓફિસર, ફાયર સ્ટેશન માસ્ટરને લગતા સમાચાર છે, એ આપણે જોઈ લઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ખાતા માટે સહાયક સબ ઓફિસરની જે ખાલી પડેલી કુલ જગ્યાઓ હતી 10, બિનના નામની 3 હતી, એસસીબીસીની 2 હતી અને આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસની 1 હતી, અનુસૂચિત જાતિની 1 હતી, અનુસૂચિત જનજાતિની 3 હતી। જગ્યા ભરવા માટે જે જાહેર ખબર ક્રમાંક 5/2024-25 તારીખ 8/7/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં રોસ્ટર અભિપ્રાય મુજબ ખાલી પડેલ જગ્યાની સંખ્યામાં નીચે પત્રકમાં દર્શાવ્યા મુજબ સુધારો કરવામાં આવે છે। હવેથી ધ્યાનમાં ટોટલ 11 લેવાની છે। એમાં બિન અનામતમાં 4, એસસીબીસીમાં 2, ઈડબ્લ્યુએસમાં 1, એસસીમાં 1 અને એસટીમાં 3 જગ્યાઓ છે। તો ધ્યાનમાં રાખજો। અને આના માટેની ઉમેદવારોએ ભરવાની થતી ઓનલાઈન અરજીની ફી 4/9 સુધીમાં અને લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રોએ તારીખ 2/9/2024 સુધીમાં રાત્રે 12 વાગ્યા સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। જે ઉમેદવારોએ અરજી કરેલ છે તેમને ફરીથી અરજી કરવાની રહેતી નથી, તો ખાસ ધ્યાનમાં રાખજો। આ જે જાહેરાત હતી એ સહાયક સબ ઓફિસરની જે ખાલી પડેલી જગ્યાઓ હતી એને લગતી સુધારા જાહેરાત હતી। બીજી આવી જ એક જાહેરાત જોઈ લઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદનની અંદર ફાયર ખાતા માટે સહાયક સ્ટેશન ઓફિસરની ખાલી પડેલી કુલ 3 જગ્યાઓ હતી। એની અંદર જનરલમાં 1, એસસીબીસીમાં 1, એસટીમાં 1 એવી રીતનું હતું। એની અંદર રોસ્ટર અભિપ્રાય મુજબ નવી જગ્યાઓ સુધારો કરવામાં આવેલ છે। તો ધ્યાનમાં લેવાનો જે સુધારો છે એ કુલ ટોટલ હવે 8 જગ્યાઓ લેવાની છે, 4 જનરલમાં, 3 એસસીબીસીમાં અને 1 એસટીમાં। તો લાયકાત ધરાવતા મિત્રો તારીખ 2 સપ્ટેમ્બર 2024 સુધીમાં જરૂરથી રાત્રે 12 વાગ્યા પહેલાં અરજી કરી દેજો। ફક્ત ઓનલાઈન અરજીઓ જ મંગાવવામાં આવી છે। ત્યારબાદ અને તમામ જાતિના ઉમેદવારોએ ટોટલ જે ફી ભરવાની છે, તમામ જાતિના ઉમેદવારોએ ભરવાની થતી ઓનલાઈન અરજી ફી 4 સપ્ટેમ્બર 2024 સુધીમાં ભરવાની રહેશે। દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં। જે ઉમેદવારોએ અગાઉ અરજી કરી છે તેઓએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં, જેની ખાસ નોંધ રાખજો। તો આ જાહેરાતો છે, તો લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રોને જરૂરથી આ જાહેરાતો ફોરવર્ડ કરજો। જે રેલવેની જે જાહેરાત છે એમાં જે જગ્યાઓ હતી છે એને કારણે થઈને ફરીથી નવી તારીખ આપવામાં આવશે, એ પ્રમાણે તમારે નવેસરથી અરજી કરવાની રહેશે। પણ એમાં જે પ્રમાણેની સૂચના છે તે મુજબ અમે તમને કહીશું, તો ધ્યાનમાં રાખજો। 14298 જગ્યાઓ માટેની આ વેકન્સી છે ટોટલ ટેકનિશિયનની। તો લાયકાત ધરાવતા મિત્રોને જરૂરથી વિડીયો શેર કરજો। ગમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરજો તો આભાર સાથે જય ભારત।